આજના મંગલ અવસરે આપણા સૌના વંદનીય છે, દર્શનીય છે અને આપણા ગામ પર જેમની હકમ કૃપા ઉતરી રહી છે, વરસી રહી છે એવા આદરણીય વંદનીય પૂજ્ય ભગવતીમાં ગુણવાન અધેરે છે. રામદેવજી મહારાજના અવસરમાં સૌ ગામના યુવાનો ભેગું કરશો નહીં વિદાર હો એ સૂત્રને બોલો પગે ગામે સાંસદ બનાવ્યું છે. એ બધા ગામના તમામ પરિવારો, પરિવાર હોય, દેસાઈ પરિવાર હોય કે પછી ક્ષત્રિય પરિવાર હોય, તમામ પરિવારોને જેટલી સેવા સાથ સહકાર એ બધા સૌનો વંદન છે. પ્રથમ તો આપણા બધા ભજની ભાઈઓ સાથે બેન દીકરીઓ પણ આવ્યા છે, એમને પણ વંદન કરું છું. આપણે જૂનાગઢ આશ્રમમાં ગઈ નવરાત્રિની ચોથના દિવસે બાનું આપ્યું હતું જમીનનું, અને બાનમાં અમારે પાલોદ નિવાસી આદરણીય ઝાલા સાહેબના ત્યાંથી અમારે સુનલમાં આવ્યા છે. એમણે પ્રથમ દાન હું અહીંયા જ હતો અને તેઓ જમીનની કિંમત થયા પછી પ્રથમ દાન 5,51,000 રૂપિયા હતા. સોનલમાં પણ અહીંયા અત્યારે ઉપસ્થિત રહ્યા છે ઝાલા સાહેબનો બંને. આશ્રમ ખૂબ પૂર ઝડપે તૈયાર થઈ રહ્યો છે. અત્યારે 1,000 માણસથી પણ વધારે માણસો રહી શકે એટલી વ્યવસ્થા આપણે 1 વર્ષમાં કરી શક્યા છીએ. અને હજુ આપણે આગળ વધી રહ્યા છીએ. મારી ઉંમર થઈ છે તો ગાડીમાં બેસું તો પણ મને તો હવે ઘટરમાં એ બધી દુખાવો થાય. પણ ગુજરાતી માણસોને બહુ તેઓ તકલીફ પડતી હતી. એવું 5-7 વર્ષ સુધી બધા સમાજના માણસો મને કહેતા હતા. એટલે મને તો બાપુ આટલી ઉંમર તમે મને છૂટો વધારો છો અને પલાળ્યા પછી મારા ગોળા ઉપર છૂટું રહે એ મને કહેવાવાળા તો અત્યારે જડતા જ નહીં. એ ભગવાનની દયાથી મને જતો એક વાર દર્શન ગયા તો પણ હું રાજી રહ્યો. મહારાજ આવું કરો એ કહેવા. એટલે એમને હું વંદન કરું છું. એમને સારું કરાવ્યું છે. એમની વાણીથી જ આશ્રમ બન્યો છે સાહેબ. એમને તાળીથી વધાવો. ત્યારે એવું ન માનો કે શ્રાપ છે ને એ આશીર્વાદ બને. શ્રાવણના મા બાપે દશરથ રાજાને દીધેલો શ્રાપ દશરથ રાજાનું મધ્યા મેળું આવ્યું. એટલે આપણે ખૂબ જ આગળ વધી રહ્યા છીએ. હું અત્યારે ક્યાં જાઉં છું? અગિયારની ગાડી બધાને ચાલી બેસાડવાના છે. પહેલા સાહેબને અમે બધા ટૂંકમાં કહું દિવાળી પહેલા બિલના ચૂકવવા પડે. મહારાજ જબર આશ્રમ બનાવ્યો છે ભાઈ, અને ફરી નરો શીરો મગનો પાથના રોટલા પણ મય બીજું તમે આવતા ને ખાલી ઉભા બાવળે ચીરવાથી શું ફાયદો. એટલે એમાં આપણે બધાને સાથે રહેવું પડે. તમે સાથે છો જ મને વિશ્વાસ છે.